नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वच्छायानं नमो नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचित् वन्दे तु सर्वसिद्धेतुमचलमनोमङ्गलीं पते वोच्छामि समयपाहुणं सुखे तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव का नमः प्रयोग समाधि। આ એક દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ નામનો સુંદર અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાની સાહેબના વચનામૃતોનું સંકલન છે. 5 બોલનો પહેલા પાઠ કરીશું આપણે. બોલ નંબર 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. 84. કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90. એક જ માસ્ટર કી છે બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાલીપણામાં અહમપણું જોડી દેવાનું છે. 112. પૂજ્ય ગુરુદેવ શ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 290. અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પડ છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયની અંદર આપણે પેજ નંબર છે 111 પેજ છે. બોલ નંબર છે 436 436. શું કહે છે અહીંયા? વર્તમાનમાં દુઃખ લાગે તો પ્રયત્ન કરી કરીને સુખને શોધી લેશે. વર્તમાનમાં દુઃખ લાગે તો પ્રયત્ન કરી કરીને સુખને શોધી લેશે, પરંતુ જો ધારણામાં જ સંતુષ્ટ થાય છે તો દુઃખ લાગતું નથી. તેથી આ તરફ અંતરમાં શોધતો જ નથી. કેટલા સુંદર ભાવ પડ્યા છે એની અંદર. સમજાય છે ખરું આનું શું કહેવા માંગે છે આ બોલની અંદર? બીજો સેકન્ડ પાર્ટ તો ખ્યાલ આવે છે કે જો ધારણામાં જ સંતુષ્ટ થાય તો દુઃખ લાગતું નથી, પણ પહેલો જે પાર્ટ છે કે વર્તમાનમાં દુઃખ લાગે તો પ્રયત્ન કરીને પણ સુખને શોધી લેશે. બરાબર છે ને? પહેલો પાર્ટ એનું એ કહ્યું કે વર્તમાનમાં દુઃખ લાગે તો પ્રયત્ન કરીને સુખને શોધી લેશે. ઠીક છે ને? પરંતુ જો ધારણામાં સંતુષ્ટ થાય તો દુઃખ લાગતું નથી. તો બંનેમાં શું ડિસ્ટન્સ છે, શું ડિફરન્સ છે બંનેમાં? કે પહેલી વાત જે છે ને કે વર્તમાનમાં દુઃખ લાગે તો પ્રયત્ન કરીને શોધી લેશે, એનો અર્થ કે અહીંયા વર્તમાનમાં દુઃખ લાગે એટલે માત્ર બહારમાં પ્રતિકૂળ સંયોગોમાં જીવને ગમતું નથી એ વાત નથી. જે સોગાની સાહેબનું હૃદય છે ને, એમની જે ચિંતનની ધારા, એમનું જે અપેક્ષા, એ ભાવથી સમજીએ ને આપણે આને કે વર્તમાનમાં દુઃખ લાગે તો પ્રયત્ન કરીને સુખને શોધે છે. એટલે કે એક વર્તમાનમાં દરેક સમયે જે વિકલ્પ ચાલી રહ્યો છે, કોઈ ને કોઈ પ્રકારના વિકલ્પોની હારમાળા ચાલે છે. વિકલ્પોની ઘટમાળાની અંદર આ જીવ ગૂંચાઈ રહ્યો છે. એ વિકલ્પમાં દુઃખ લાગે એ ભાવ છે. વિકલ્પ માત્રમાં દુઃખ લાગે, ચાહે પરાશ્રિત વિકલ્પ હો કે ચાહે સ્વાશ્રિત વિકલ્પ હોય, વિકલ્પ જેને ખંટાય નહીં. જેમ વચ્ચે કહ્યું હતું ને, ઘરમાં કોઈ એક વધારાની વ્યક્તિ આવે તો જગતમાં એવા પણ જીવ હોય છે ને કે ખંટાય નહીં.
એમ અહીંયા પર્યાયની અંદર એક વિકલ્પ પર્યાયમાં આ વિકલ્પ જે છે ખંટાય નહીં, ખૂચે અંદરમાં. જેમ જેમ કાંટો શરીરમાં પેસી ગયો હોય ને અને ગમે નહીં, એમાં વિકલ્પ જે છે કાંટા જેવો લાગે. વિકલ્પ માત્રમાં દુઃખ લાગે. કોઈ પણ પ્રકારનો વિકલ્પ હોય, પોતાના સ્વભાવ સંબંધનો પણ વિકલ્પ કેમ ના હોય, બહારના વિકલ્પનો તો પ્રશ્ન જ નથી. એમના સ્વયંના બોલ છે ને, વિકલ્પ જાણે એમ ફાંસી લાગતી હોય ને એવું દુઃખ લાગે, એવું લખ્યું છે ને. તો એ જે વિકલ્પ સંબંધમાં દુઃખ લાગે, બહુ બહુ સુંદર ભાવ પડ્યા છે. વચ્ચે કહ્યું પણ આજીવને તો બહારમાં મોબાઈલ નથી તો દુઃખ છે, તો મોબાઈલ લઈ લીધું તો મોબાઈલ ન હોવાનું દુઃખ. મોબાઈલ ન હો પણ વિકલ્પ હોવાનું દુઃખ એને નથી ખ્યાલ આવતો કે આ મોબાઈલ લેવો છે એ સંબંધનો વિકલ્પ છે, વિકલ્પ દુઃખનું કારણ છે. મોબાઈલ ન હોવાનું દુઃખ, મોબાઈલ લાવી દીધો નવો, પણ મોબાઈલ લાવવાથી વિકલ્પ તો સમજાય છે ને. વિકલ્પ રહિત દશા થવાનો ઉપાય મોબાઈલ લઈ લેવો એ તો છે નહીં. મોબાઈલ તો લીધો પણ વિકલ્પ તો ઉભો જ રહ્યો ને ત્યાં, અને દુઃખ તો વિકલ્પનું છે. ખાવા પીવા સંબંધનો વિકલ્પ, પહેરવા ઓઢવા સંબંધનો વિકલ્પ, તો એ બધી જે ચેષ્ટાઓ થઈ પણ વિકલ્પ તો ઉભો રહે છે ને. અને વાસ્તવમાં જોવામાં આવે તો દુઃખ તો વિકલ્પનું છે, દુઃખ વિકલ્પનું છે. પુણ્યના ફળમાં બહારમાં તારી જે ઈચ્છા પ્રમાણે કદાચિત સંયોગ પ્રાપ્ત પણ થયા, પણ એક પછી બીજા વિકલ્પોની ઘટમાળા તો ચાલુ છે. અને અહીંયા એ કહેવાનું છે કે એ વિકલ્પમાં દુઃખ લાગે, વિકલ્પમાં દુઃખ લાગે તો નક્કી પહેલા એ કરવું પડે કે મને દુઃખ છે એ બહારના કોઈ સંયોગ સાથેનું સંબંધની દુઃખનો પ્રશ્ન નથી, પણ અંદરમાં આ જે વિકલ્પ ઉત્પન્ન થાય છે એ મને દુઃખ છે એ વિકલ્પનું દુઃખ છે. પહેલા આ નક્કી કરે, દુઃખી હું વિકલ્પથી છું, વિકલ્પથી દુઃખી છું. તો પછી પ્રયત્ન કરીને એ વિકલ્પના મટાડવાનો ઉપાય શોધે છે. વિકલ્પના બીજા શબ્દોમાં કહીએ તો રાગ દ્વેષ, એક નામ કહીએ તો રાગ, બે નામ કહીએ તો રાગ દ્વેષ, ત્રણ નામ કહીએ તો મોહ રાગ દ્વેષ. એમને મુખ્ય રૂપથી વિકલ્પ શબ્દનો અહીંયા પ્રયોગ તો કર્યો ને. એને છ ડાળામાં એક વિકલ્પ એટલે શું છે? રાગ. છ ડાળામાં એના માટે સ્પષ્ટ લખ્યું કે રાગ આગ દહે સદા. ગુરુદેવજીના પ્રવચન ચાલી રહ્યા છે છ ડાળા ઉપર, અદભુત પ્રવચન, એક કેટલા સુંદર ખુલાસા આવી રહ્યા છે ને. ये राग आग दहे सदा, તો રાગને આગ કહ્યું, એનો મતલબ આ વિકલ્પ જે છે આગ સમાન લાગે વેદનમાં, એનું નામ છે દુઃખ લાગે. વિકલ્પ પોસાય નહીં જેને અંદરમાં. જેમ બહારમાં મોહી જીવને શરીરમાં એકત્વ બુદ્ધિ વાળાને શરીરમાં રોગ થાય તો પોસાય નહીં. પાપના ઉદયમાં શરીર રોગથી ગ્રસીભૂત થાય તો એને ખમાય નહીં ને. રોગને કાઢવાનો ઉપાય કરે. અરે રોગને કાઢવાનો ઉપાય તો છોડો, અત્યારે જે કોરોના ચાલી રહ્યું છે ને, થાય પછી તો કાઢવાની વાત બરાબર છે, પણ એ થાય જ નહીં એના માટે પણ ઉપાય કરે. પહેલેથી જેને કે પ્રિકોશન રાખે કે થાય જ નહીં. મને આના પરથી સમજીએ તો ખ્યાલ આવે ને કે આ જીવને દેહમાં એકત્વ બુદ્ધિ એવી છે કે એના કારણે જીવ કેટલો સાવધાન રહે છે. યદ્યપિ એમાં કંઈ ચાલતું નથી, પણ કેટલો સાવધાન રહે છે એ સમજવું છે આપણે અત્યારે તો. બસ એવી જ રીતે ખરેખર જીવને વાસ્તવમાં આ વસ્તુનો ખ્યાલ આવે કે હું દુઃખી વિકલ્પથી દુઃખી છું. તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષો આ
નિર્વિકલ્પ પોતાનું વિજ્ઞાન ઘન સ્વભાવ જે છે ને એના શરણમાં ચાલ્યા જાય છે ને એના શરણમાં રહેવાનું પસંદ કરે છે. રાગ આવે તો છે સમ્યક દર્શન થયા પછી, પણ રાગને આધાર નથી રહેતો, રાગ લંગડો થઈ જાય છે. ગરોળીની પૂંછડી બે ભાગ થઈ જાય પછી પૂંછડી થોડો ટાઈમ છટપટાય ને, બસ રાગની સ્થિતિ એવી થઈ જાય છે સમ્યક દર્શન થયા પછી. એટલે પહેલા આ ખાસ બહુ સુંદર બોલ છે કે વિકલ્પ માત્રમાં વર્તમાનમાં દુઃખ લાગે, જેમ પૂજ્ય ગુરુદેવશ્રીને યાદ કરીએ તો ગુરુદેવશ્રીને લખ્યું છે ને, દુઃખ લાગે તો પ્રયત્ન કરી કરીને શોધી લે. તો ગુરુદેવશ્રી વિચાર કરીને બધું સંપ્રદાયમાં પણ દીક્ષા અંગીકાર કરી એ વખતે પણ આપણને ખ્યાલ છે કે જે વખતે દીક્ષા અંગીકાર કરી એ વખતે પણ એમને મનથી તો નિર્ણય કર્યો જ હતો કે આ સાચું તો મારે હજુ શોધવાનું બાકી છે, આ સાચું નથી. પણ એ વખતે ગુરુદેવ શ્રીની જે બાહ્યની સ્થિતિની વાત કરીએ તો એમને સ્વયં કહ્યું કે જો મેં પાલેજ ઉપર જે દુકાન બેસવાની સ્થિતિ હતી, દુકાન તો મેં છોડી દીધી છે, નંબર 1 વાત. એટલે દુકાને બેસવાનો પ્રશ્ન નથી. બ્રહ્મચર્ય પણ લઈ લીધું છે, બરાબર છે ને. અને તો લઈ લીધું છે માને અંદરમાં એવું ઉપાદાન જ હતું, એમને એવા પરિણામ જ હતા. હવે વાત રહી મારી સાચું શું છે એ શોધવાનું છે, સત્ય. કેમ કે આમાં શાંતિ સુખ જે જોઈએ નથી મળતું. ત્યારે એમને વિચાર કર્યો કે એક વખત માટે હાલ પૂરતું તો સંપ્રદાયની અપેક્ષાએ સાધુ તો થઈ જઈએ હમણાં, પછી સત્યને શોધી કાઢીશું. અને પ્રયત્ન કરીને, જે કહીએ ને પ્રયત્ન એટલે આ અંદરમાં પ્રયત્ન કરીને ગુરુદેવ શ્રીએ સત્યને શોધી કાઢ્યું. અને આપણો સમજો કે એવો મહાન પુણ્યનો ઉદય કે એમને સત્ય શોધી કાઢ્યું અને જગતના જીવોને રાત દિવસ સમજો ને કે આ સત્યનું ઉદ્ઘાટન કરીને સત્યની ભગવાન આત્માની શુદ્ધાત્માની અપરિણામીની પ્રભાવના કરી. છે ને બોલ, આ તો ધર્મના ધોરિયા વહે છે, વર્ષોના વર્ષો સુધી ધર્મના ધોરિયા વહ્યા ને, અને આજે પણ વહી રહ્યા છે ને, આમ તો વહી જ રહ્યા છે, પણ એ વખતની સ્થિતિ અલગ હતી થોડીક. બંનેમાં જે છે ભેદ એ તો છે ને. ધર્મના ધોરિયા વહે છે, પીતા આવડે તો પી. અને આ બીજા નંબરમાં સોગાનીજીની વાત સોગાની સાહેબની વાત કરીએ તો પીતા આવડે તો પી. તો સોગાનીજી સાહેબે આ ધર્મામૃત પી લીધું. આ ધર્મરૂપી રસાયણનો રસાસ્વાદ લીધો, એનું સેવન કર્યું. કેમ કે એમની પણ વાત જોઈએ ને તો ચરિત્રમાં એમનામાં જોઈએ તો ક્યાંય શાંતિ નહોતી. ખૂબ બધું વાંચન પણ કર્યું, ઘણા શાસ્ત્રો પણ વાંચ્યા, પણ ક્યાંય શાંતિ નહોતી. એ જે કહે ને એટલે અંદરમાં દુઃખ લાગતું હતું. તો પ્રયત્ન કરીને એમને સત્યને શોધી કાઢ્યું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ કરી. એટલે બે વાતમાં બહુ જ અંતર છે. વિકલ્પમાં દુઃખ લાગે અને આ વાત તત્વ મળ્યું છે ને તો પ્રયત્ન કરીને જીવ અંદરમાં ચાલ્યો જાય છે અને શોધી કાઢે છે. અને સામે બીજું પડખું એ છે કે વાત સાંભળવા મળી ગઈ. આ બહુ જ સમજે ને કે વિચારવા જેવો વિષય છે. આ મોટા ભાગનો વર્ગ અહીંયા રોકાયેલો છે. ક્યાં? ધારણા જ્ઞાનમાં સંતુષ્ટ થઈ ગયો. ધારણા જ્ઞાન એટલે અને વધારે બીજું તો શું કહીએ, વારંવાર જે આપણા કાને આ શબ્દો પડે છે ને, લોકડાઉનમાં તો બહુ જ ફાયદો થઈ ગયો, લોકડાઉનમાં તો બહુ જ ફાયદો થઈ ગયો. અમને તો આ કોરોનામાં અમને તો ક્યાંય લાગ્યું નથી. આખો દિવસ આની આ જ વાતો, આખો દિવસ આની આ જ વાત, સવારથી ઉઠ્યા સાંજ સુધી તમારે કેટલા સ્વાધ્યાય શિબિરો, પ્રવચન, ચર્ચા, ગોષ્ઠી, યાત્રા, કેટલું બધું મળે છે 24 કલાક. જે લાભ લેવો હોય ખૂબ લાભ મળ્યો. તો ક્યાંક એવું તો નથી ને આજે અહીંયા કહેવાય ધારણા જ્ઞાનની અંદર આગળ બોલે ને હું પહેલા બધું સમજી લઉં.
એ ધારણા જ્ઞાનની અંદર જીવ સંતુષ્ટ થતો જાય છે. મતલબ એને આખું જે ટાર્ગેટ જે કહેવાય ને કે એને શું કે મારે શું અચીવ કરવું છે, કે બધી જગ્યાએથી હું આ પ્રમાણે બધું આ જાણી લઉં, 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 આ જાણી લઉં. તો એને ટાર્ગેટ એને બનાવ્યું. પણ આ જાણનારને જાણવા માટેની આ પ્રાયોરિટી આ છે કે હું જાણનાર જે જણાઈ રહ્યું છે ને બસ, તો એની પાછળ આ બધું છે. વસ્તુ આખી બદલાઈ ગઈ અને એ કયું ગાડી ધારણા જ્ઞાનમાં સંતુષ્ટ થઈ ગયો અને એકબીજાની સાથે બસ એ જનસત બીજા શબ્દ કે તત્વ ચર્ચામાં સંતુષ્ટ થયો. તત્વ ચર્ચામાં સંતુષ્ટ થયો, પણ એ ચર્ચામાં જે તત્વની ચર્ચા, જે શુદ્ધાત્મ તત્વની ચર્ચા ચાલે છે ને, એમાં ચર્યા કરવાના પરિણામ જે બનવા જોઈએ, ખરેખર તો અંદરમાં ચર્યાના પરિણામ પહેલા એ ઊભું થવું જોઈએ, મારે અંદરમાં સ્વરૂપમાં ચરવું છે, એની પાછળ ચર્ચા હોય. ખરું તો આમ હોય, પણ થઈ ગઈ આખી ઊંધું થઈ ગયું આખું. ચર્ચામાં જીવ રોકાઈ જાય છે અને પછી મનમાં શું સંતોષ કરે છે, અશુભ કરતા તો સારું ને. મને અંદરમાં પોતાનો જવાનો પુરુષાર્થ બનતો નથી, સ્વભાવની પ્રાપ્તિ કરવાના અંદરમાં જે ભાવો બનવા જોઈએ બનતા નથી ને. એ સંબંધનો એને ખેદ નથી થતો, એ સંબંધનું દુઃખ નથી થતું, અને કેવી રીતે પોતે સંતુષ્ટ થઈ જાય છે કે નહીં, બીજું અશુભ કરતા તો સારું ને. આપણે આખો દિવસ સામાન્યમાં જાય છે. હવે આત્માનો અનુભવ વાત તો બરાબર છે, પણ હવે ના થાય ત્યાં સુધી પેલા કરતા તો સારું ને. એટલે અંદરમાં એનું હૃદયને જોઈને તપાસ કરીને જોવામાં આવે ને, તો એના જે હૃદયના ધબકારા જે બોલે છે ને, એ તો વાસ્તવમાં એને આમાં સંતોષ આવેલો છે. આ મોટામાં મોટી ભૂલ છે. એક પ્રકારથી બીજા શબ્દમાં કહીએ ને તો શુભોપયોગની અંદર એને સુખ બુદ્ધિ થઈ ગઈ છે. આ સર્વ તત્વની ભૂલ ચાલી રહી છે મોટી. એ કહે છે, જો વાંચો ખ્યાલ આવશે શું કહે છે. જો વર્તમાનમાં દુઃખ લાગે તો પ્રયત્ન કરીને સુખને શોધી લેશે, પરંતુ જો ધારણામાં જ સંતુષ્ટ થાય છે, આવી ગઈ ને, જો ધારણામાં જ સંતુષ્ટ થાય છે તો દુઃખ લાગતું નથી. તેથી આ તરફ અંતરમાં શોધતો જ નથી. બરાબર છે ને. એટલે થઈ ગયું ને, બહારમાં સંતોષ આવી ગયો, જેવી રીતે મુનિવ્રત ધાર અનંતવાર, બસ એવી જ આ સ્થિતિ થઈ ગઈ વર્તમાનમાં જીવની જોવામાં આવે તો. એ પ્રમાણે છે. કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ કરુણા ઉપજે જોઈ. આગળ 437 શું કહે છે. જો અહીં તેકાળીની દ્રષ્ટિ થતા જ મુક્તિ ચાલુ થઈ જાય છે. ચાલુ થઈ જાય છે શું? મુક્તિ થઈ જ ગઈ. શું કહેવું છે. જુઓ વાત ક્યાંથી ઉપાડી કે અહીં એટલે અહીંની દ્રષ્ટિ થતા, એટલે ત્રિકાળીની દ્રષ્ટિ થતા જ, એટલે દ્રવ્ય દ્રષ્ટિ થતા જ, દ્રવ્ય દ્રષ્ટિ થતા એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થતા જ મુક્તિ ચાલુ થઈ જાય છે. મુક્તિ ચાલુ થઈ ગઈ. મને સમ્યક દર્શન પ્રાપ્ત થતા ભગવાન બનવાનો પ્રારંભ થઈ ગયો, શરૂઆત થઈ ગઈ. જેમ નથી કેતા બહારમાં કઈ પાપના કામો હોય ને, તો નવું કંઈક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન હોય, ગોડાઉનનું કન્સ્ટ્રક્શન હોય, કંઈક નવી ઓફિસ બનાવવાની હોય, તેના પેલા પાયા વગેરે ખોદાતા હોય ને, તો કે શું તમારે કેટલું કામ શું થયું, પેલા પ્રોજેક્ટનું શું થયું તમારે, કે નહીં બસ બેઝમેન્ટ શું કહેવાય એનું, શું કહેવાય છે એને, પાયા ખોદાવાના શરૂ થઈ ગયા, એવું કહે છે ને. શું થયું, પેલો પ્લાન પાસ થઈ ગયો, આમ તેમ બીજું કે બસ હવે એના પાયા ખોદાવાનું કામ ચાલે છે. મને એક કામ ચાલુ થયું અને
1 વર્ષ 2 વર્ષમાં મોટું બિલ્ડિંગ ઊભું થઈ જશે. સમજાય છે કે નહીં? એમ અહીંયા કહે છે સમ્યક દર્શન થતા, દ્રવ્ય દ્રષ્ટિ થતા આ ભગવાન આત્મા જ્યાં શ્રદ્ધામાં સ્વીકાર થયો ને એનો ત્રિકાલી દ્રવ્યનો, જ્યાં પર્યાયમાં સ્વીકાર થયો ને તો કહે છે કે ભગવાન બનવાની શરૂઆત થઈ. प्रभु मेरे मंडप में आओ है आज मुक्ति का उद्घाटन. ગર્ભ કલ્યાણક શરૂ થયો મોક્ષ. ભગવાનના પંચ કલ્યાણક છે ને એ ભગવાનના પંચ કલ્યાણક. આ ભગવાન આત્માના પર્યાયમાં કલ્યાણક ચાલુ થયા, શુદ્ધ આત્માના પર્યાયમાં કલ્યાણક ચાલુ થયા. એ સમ્યક દર્શન થયું ને માને મોક્ષમાં જવાનું ગર્ભ કલ્યાણક શરૂ થઈ ગયું. શરૂઆત થઈ ગઈ ત્યાં આગળ. એમ છે જન્મ કલ્યાણક, પછી કેવલ જ્ઞાન પ્રગટ થશે અલ્પકાળમાં, કેવલ જ્ઞાન કલ્યાણક, અને મોક્ષમાં ચાલે જઈશ તો મોક્ષ કલ્યાણક, વચ્ચે મુનિ દીક્ષા આવશે તપ કલ્યાણક આવી જશે. એ છે અહીંયા ગાડી. ત્રિકાળીની દ્રષ્ટિ થતા નિયમ સારમાં લગભગ 3 નંબરની ગાથામાં લખ્યું છે. સમ્યક દર્શનની વ્યાખ્યા કરતા લખ્યું છે ત્યાં આગળ. આ જે ભગવાન આત્મા શુદ્ધાત્મા જે છે એ જન્મ મરણ વગરનું છે, પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના જન્મનો દેનાર છે. સમ્યક દર્શનને જન્મ દેનાર, પોતે જન્મ મરણ વગરનો, પણ સમ્યક દર્શનનો જન્મ દેનાર. આ શરીરના જન્મ મરણને દેનાર નહીં, આ શરીરના જન્મ મરણ નહીં. આ પર્યાયમાં જ્યાં ઉત્પાદ વ્યય થાય છે ને, ઉત્પાદ વ્યય, એ ઉત્પાદ વ્યયની અંદર સમ્યક દર્શનનો ઉત્પાદ અને મિથ્યા દર્શનનો વ્યય, સમ્યક દર્શનને જન્મ દેનાર અને મિથ્યા દર્શનને મારનાર છે આ ભગવાન આત્મા. સંસારનો મારનાર અને મોક્ષનો દેનાર છે ત્રિકાલી દ્રવ્ય જે છે. એટલે કહે છે અહીંયા જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ થઈ, સમ્યક દર્શન થયું, તો એ કહે છે કે મુક્તિનો પ્રારંભ થઈ ગયો, ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ. એ પેલા નાના બાળકોની ભક્તિમાં આવે છે ને, બેસવું હોય તો બેસી જાઓ, ગાડી ઉપડી જાય છે. શું આવે છે ને, ભક્તિનગરના 2 પાટા તો મોક્ષપુરીમાં જાય છે. તો આ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રારંભ થઈ ગયો ને, બસ તો એ કહે છે કે આ અલ્પકાળમાં જીવ વંદિતુ સર્વ સિદ્ધિમાં સામેલ થઈ જશે. અને વિશેષ તો આગળ જતા એમ લખ્યું છે કે પ્રારંભ થઈ જાય છે શું, મુક્તિ ચાલુ થઈ જાય છે શું, મુક્તિ થઈ જ ગઈ. લો ત્યાં સુધીની વાત લખી. પહેલા એમ કહ્યું કે મુક્તિનો પ્રારંભ થયો, મુક્તિ ચાલુ થઈ ગઈ. અને પછી એ લોકો કે ચાલુ શું થઈ, મુક્તિ લઈએ ને, મુક્તિ ચાલુ થઈ જાય છે, ચાલુ થઈ જાય છે, મુક્તિ થઈ જ ગઈ, મુક્તિ થઈ જ ગઈ. મને બીજા શબ્દોમાં કહીએ ને તો ચોથું ગુણસ્થાન પ્રગટ થયું ને, જેને આપણે દ્રષ્ટિ મોક્ષ તરીકે ઓળખીએ છીએ ને, તો સમય સારની 320 ગાથા લગભગ ભાવાર્થમાં તમે જોશો ને, ભાવાર્થમાં 320 ગાથા મોટે ભાગે ભાવાર્થમાં છે. ટીકા કે ભાવાર્થમાં મોટે ભાગે ભાવાર્થમાં જ છે. અને એ સિવાય ઘણી જગ્યાએ સમય સારમાં તમને આના દર્શન થશે. સ્પષ્ટ લખેલું છે ત્યાં કે મિથ્યા દર્શન છે તે જ સંસાર છે. બંધના 5 કારણ કે ને, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, બંધ, હિત્વા. તો અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ જે છે ને, એ બધાને યાદ જ નથી કર્યા. અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ, એનાથી જે બંધ થાય છે ને, એને ગણતરીમાં લીધો જ નથી. એનો કોઈ મોટો ઇસ્યુ છે જ નહીં. ને સ્પષ્ટ એક જ વાત ત્યાં કહી છે, મિથ્યાત્વ છે તે જ સંસાર છે. આમ જ લખ્યું છે, મિથ્યાત્વ છે તે જ સંસાર છે. અને સ્પષ્ટ લખ્યું છે, સમુદ્રમાં બિંદુની શું ગણતરી, આવા શબ્દ લખ્યા છે. મિથ્યાત્વ છે તે જ સંસાર છે. એનો મતલબ મિથ્યાત્વ ગયું ને એટલે સંસાર ગયું, એટલે કહે છે મુક્તિ થઈ જ ગઈ. ચોથા ગુણસ્થાન વાળાને મુક્તિ થઈ જ ગઈ. વાહ! શું એક વખત અરે
જીવ પોતે પોતાના આવા અબદ્ધ સ્પષ્ટ ભગવાન આત્માનો અંદરમાંથી ઉલ્લાસ તો લાવે, અંદરમાં ભગવાન આત્માનો મહિમા તો લાવે કે વર્તમાનમાં એક બાજુ એમ કહેવાય, સાંભળજો, એક બાજુ એમ કહેવાય કે સમ્યક દર્શન તો કોઈ વિરલા જીવોને થાય છે. વાત સાંભળજો. સમ્યક દર્શન આ પંચમ કાળમાં તો વિરલા કોઈ જીવોને સમ્યક દર્શન થાય છે. શાસ્ત્રમાં એ પ્રમાણે આજ્ઞાના ચમકારાની જેમ થોડા 2-5 જીવોને આ ભરત ક્ષેત્રની અપેક્ષાએ વાત છે, વિધિ ક્ષેત્રનો પ્રશ્ન નથી. કોઈ વિરલા જીવોને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. પંચમ કાળમાં મોક્ષનો તો પ્રશ્ન જ નથી. સમ્યક્ત્વ પણ કોઈ કરોડોમાં એકાદને સમ્યક દર્શન થાય છે. ગુરુદેવસિંહના બોલમાં આવે છે અને જોવામાં પણ આવે છે ને મનુષ્યની અપેક્ષાએ ઓવરઓલ જોવામાં આવે ને તો એની સંખ્યા છે ને 29 અંક પ્રમાણ મનુષ્યની સંખ્યા છે. એમાં ચોથા ગુણસ્થાન વાળા 700 કરોડ સમ્યક દ્રષ્ટિ કયા મનુષ્ય 700 કરોડ. અહીં તો વિદેહ ક્ષેત્રને બધા થઈને, પણ અહીંયા ભરત ક્ષેત્રની અપેક્ષાએ જોવામાં આવે તો ક્યાંક સમ્યક દ્રષ્ટિ જીવ જોવા મળે છે. હવે મારે જુદું કેવું છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ વિરલ છે. પંચમ કાળમાં મોક્ષનો તો પ્રશ્ન જ નથી. અહીંયા કેવું છે, અહીંયા એ કેવું છે, અમને તો ભલે પંચમ કાળ બહારમાં હોતો હો, અમને તો મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. સમ્યક દર્શનના એક બાજુ ફાંફાની વાત છે અને અહીંયા કહે છે કે જે આત્માનો અનુભવ થયો ને એ કહે છે અમને તો મોક્ષ થઈ ગયો. લો, મોક્ષ થઈ ગયો પંચમ કાળમાં, કે અમને મોક્ષ થઈ ગયો. એ છે આખી શૈલી. અને 198 કલશમાં લખ્યું છે સમયસારમાં, 198 કલશ જ છે મોટે ભાગે, સ્પષ્ટ લખ્યું છે ત્યાં. ગુરુદેવ શ્રી ઘણી વાર એનો આધાર આપે છે. સ હિ મુક્ત એવ, સમ્યક દ્રષ્ટિ માટે ત્યાં લખ્યું છે સ હિ મુક્ત એવ. સમ્યક દર્શન થયું તો સ હિ મુક્ત એવ, એ મુક્ત એવ માને મુક્ત જ છે, મુક્ત જ છે એમ લખે છે. એની મુક્તિ થશે એમ નહીં. સમ્યક દર્શન થયું ને તો એ જીવ મુક્ત જ છે, માને એ બસ મુક્ત જ છે, એટલે એનું મોક્ષ થઈ ગયો. ત્યાં આગળ ચોથા ગુણસ્થાને મોક્ષ થઈ ગયો. વિચાર તો કરો. અને આવી મુક્તિની પ્રાપ્તિ તું અત્યારે કરવા માંગે ને, હાલ અત્યારે કરવા માંગે તો આવી તું સંસાર પરિભ્રમણ, જે આ છડાળાના દુઃખો, 4 ગતિના દુઃખો, અને એનું કારણ મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર, બીજી ઢાળ આપણે ચાલી રહી છે, કે બધાનો અંત લાવવો હોય તો તારે પોતાને જ, આગળ એક બોલ આવી ગયો ને, મારે પોતાને જ મારું કામ કરવું છે, આ પેલું પાકું કરવું પડશે. બીજા કોઈના આશીર્વાદથી થઈ જાય એવું નહીં બને. કે કોઈએ હાથે માથ મૂકીને કામ થઈ જાય એવું નહીં બને. પોતે જાતે આવીને બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ અંદરમાં. હું પરમાત્મા છું, વિચાર તો કરો. પરમાત્મા છું એનું બળ ના આવે, ગજબની વાત છે. અને બહાર નથી કહેતા કે ભાઈ આ બધો પાવર શેનો હોય છે, પોસ્ટનો પાવર હોય છે, આવું જગતમાં કહે છે ને. બહારમાં બધી છે ને ઇલેક્શનમાં બધી પોસ્ટ અલગ અલગ હોય છે ને, બધી એને બધી ફેસિલિટી મળે, એની બધી શું કહેવાય ને, એની બધી એની પાસે બધા પાવર્સ હોય છે. જગતની અંદર બધાને જે પોસ્ટ હોય તો પોસ્ટની સાથે એના પાવર્સ પણ હોય છે. તો પછી એનો જે રૂઆબ જગતમાં છે ને, એનો રૂઆબ અલગ હોય છે. સાધારણ કોઈ પ્યુનમાંથી પ્રિન્સિપાલ થઈ જાય તો પ્યુન વખતની સ્થિતિ અલગ છે, ને એ જ પોતે આગળ વધીને પ્રિન્સિપાલ થઈ જાય, ઓફિસની અંદર ઇન્સ્ટિટ્યૂટમાં પ્રિન્સિપાલ થઈ જાય ને, તો પછી એનો પાવર જુઓ તમે, એનો પાવર અલગ હશે. કેમ? કેમ કે હું પ્રિન્સિપાલ છું. તો એની અંદરમાં કેવો પાવર આવે છે. હવે એ પ્યુન થઈને ઝાડુ લગાવે ને બીજું કામ કરે, એ નહીં કરે ને. હવે આમ બેલ મારશે ને કેમ લેટ, આમ તેમ, એનો પાવર અલગ હોય છે. એમ અહીંયા કહે છે કે અંદરમાં હું પરમાત્મા છું, બળવાન જીવને એને પાવર જ નથી આવતો, પાવર નથી આવતો.
અને જ્યાં સુધી હું પરમાત્મા છું એવો પાવર અંદરમાંથી જ્યારે આવો સ્વીકાર પાવરમાં ને અંદરમાં પોતે શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર નહીં કરે પોતાને પરમાત્મા રૂપે, અને જે કોઈ પ્રમાણે પ્રાપ્ત પર્યાય વાળો પોતાને માનશે કે અમે ગ્રહસ્થી છીએ ને અમે આ છીએ ને અમારા બિઝનેસ છે ને અમે મનુષ્ય છીએ ને અમે કાળા છીએ ને ધોળા છીએ, અમારું આ બહારમાં રોકાયેલું રહેશે ને, તો પરમાત્મા અંદરમાં ગૌણ થઈ ગયો અને તું ઢીલો ઢચ થઈ ગયો ને તો કારમાળ વર્ગણાઓ ઘૂસી જશે. કાલે બોલાવ્યો ને તું ઢીલો થયો એટલે કારમાળ વર્ગણાઓ ઘૂસી જવાની છે અંદરમાં. બોલ હતો ને, હા, પર્યાયમાં અહમ બુદ્ધિ કરવાથી ઢીલાપણું આવી જાય છે, અને ઢીલાપણું આવે છે તો કારમાળ વર્ગણાઓ ઘૂસી જાય છે. અને ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મામાં અહમપણું કરે છે ને, હા, તો નક્કર સ્વભાવમાં અહમપણું કરતા કર્મો આપોઆપ ભાગી જાય છે. અહીંયા એ કહે છે સમ્યક દ્રષ્ટિ કહે હું તો મુક્ત જ છું. વાહ શ્રેણીક રાજા, હું તો મુક્ત જ છું. લો, શ્રેણીક રાજા, હા, વિચાર તો કરો. પેલી નરકમાં અરે કહેશે કે હા, એક બાજુ જોવામાં આવે ને તો આમ જોવામાં આવે તો કહે છે કે એક એંગલ થી જોવો તો પેલી નરકમાં, બીજા એંગલ થી જોવો તો કહે છે કે એમનો તો મોક્ષ થઈ ગયો, મુક્તિ થઈ ગઈ, એમને તો મુક્તિ થઈ ગઈ. હા, બહારમાં ક્ષેત્રની અપેક્ષાએ જો ક્ષેત્રની અપેક્ષા તો નરકનું ક્ષેત્ર દેખાશે. મુક્તિ થઈ ગઈ તો સિદ્ધાલયમાં નહીં દેખાય એમનો આત્મા, ક્ષેત્રની અપેક્ષા સિદ્ધાલયમાં નહીં દેખાય, દેખાશે ત્યાં નરકમાં. પણ ભાવથી જુઓ તો અહીંયા ગાડી કહે છે કે એમનો મોક્ષ થઈ ગયો, મોક્ષ થઈ ગયો. અને તમારે અલ્પકાલમાં સિદ્ધાલયમાં ક્ષેત્ર અપેક્ષા જોવા મળશે, ક્ષેત્ર અપેક્ષા ત્યાં જોવા મળશે. એ સોયનો દોરો આ જીવ અંદરમાં પરોવવા ચાહે ને તો હાલ વર્તમાનમાં પરોવી શકે છે, ભગવાન બની શકે છે. ભગવાન બનવાનો પ્રારંભ શું? અહીંયા તો કે છે હું તો ભગવાન બની ગયો. આવે છે ને ભક્તિમાં કઈ આજ મેં મહાન હો ગયા, એક ભક્તિમાં આવે છે. શું કહેજો, મુક્તિ થઈ જ ગઈ. લો, અહીંની એટલે ત્રિકાળીની દ્રષ્ટિ થતા જ મુક્તિ ચાલુ થઈ જાય છે. ચાલુ થઈ જાય છે શું? મુક્તિ થઈ જ ગઈ, મુક્તિ થઈ જ ગઈ. આગળ 438 વાસ્તવમાં દ્રવ્યનો પાક્કો પક્ષ આવી જવો જોઈએ, પર્યાયનો અનાદિનો પક્ષ છૂટી જવો જોઈએ. વાહ, જો કેટલા સરસ સરસ બોલ છે. બધામાં એક ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માને જ ખડો કર્યો છે અંદરમાં, એને જ એકદમ ફોકસ કર્યું છે, શુદ્ધાત્માને. જો વાસ્તવમાં દ્રવ્યનો પછી પક્ષ નહીં, વાસ્તવમાં દ્રવ્યનો એટલે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માનો પક્ષ આવી જવો જોઈએ. વાસ્તવમાં લખ્યું દ્રવ્યનો પાકો પક્ષ, પાકો પક્ષ એટલે સમજી ગયા ને, અંદરમાં આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માનું શરણ લેવાની વાત છે. પર્યાય દ્રવ્યમાં શરણ, અંદરમાં અભેદ આત્માનું અવલંબન લઈ લે, એનું નામ પાકો પક્ષ. વિકલ્પ વાળો પક્ષ નહીં. અહીંયા પાકો પક્ષ શબ્દ પડ્યો છે ને, વિકલ્પ વાળી સ્થિતિ નહીં, પક્ષાતિક્રાંત થઈ જાય પોતે, પક્ષાતિક્રાંત થઈ જાય અને બસ જે હમણાં કહ્યું ને એ પ્રમાણે હું પરમાત્મા છું એવું જે ભાવ ભાષણ થાય. હું ત્રિકાલી છું, હું એક સમયની પર્યાય જેવડો ક્ષણભંગુર નથી. આ પર્યાય જે છે તો ઉત્પાદ વ્યય વાળી સ્થિતિ છે. હું તો ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ તત્વ છું. આ બંધ અને મોક્ષ જે છે, બંધ અને મોક્ષ એ બધા પર્યાયમાં જોવામાં આવે છે. હું તો બંધ મોક્ષને અડતો નથી. જન્મ મરણ બહાર શરીરની અપેક્ષા છે. હું તો વર્તમાનમાં જન્મ મરણ વગરનો, બંધ મોક્ષ વગરનો, ઉત્પાદ વ્યય વગરનો, અનાદિ અનંત સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું, તે હું છું. આવી ધ્રુવધામના ધ્યાનના ધ્યેયની ધધકતી ધૂણી દખસને ધીરજથી દખાવનાર ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.
તીર બોલાવે છે ને ધ સંબંધમાં, આવી જીવ ધૂણી દખાવે, દ્રવ્યનો પાકો પક્ષ આવવો જોઈએ. ધ્રુવધામના ધ્રુવધામ ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધધકતી ધૂણી ધખસ, ધગસ જેને કહે ને ધગસ, અને ધીરજથી દખાવનાર ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. આની ધૂણી દખાવનાર, બહારમાંથી ધૂણી દખાવી છે, ધૂણી દખાવી છે. તો જ્ઞાનીઓએ પણ ધૂણી દખાવી છે. કોની? કે ધ્રુવધામના છે ને. આ ભક્તિમાં પણ ક્યાંક આવે છે ને એવું, ધૂણી દખાઈ એવું શબ્દ આવે છે. તો ધ્રુવધામના ધ્યેયના, આ ધ્યેય, આ ભગવાન આત્મા ધ્યેય, ધ્રુવધામના ધ્યેયના ધ્યાન, આ ધ્યેય એનું ધ્યાન કરવા વાળી પર્યાય. ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધધકતી ધૂણી, ધધકતી ધૂણી એટલે બુઝાયેલી નહીં, કાયમ માટે ચાલુ, ધધકતી ધૂણી. ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધધકતી ધૂણી, ધગશતી ધૂણી, ધધકતી ધૂણી, ધગશ અને ધીરજથી દખાવનાર. એમાં ધગશ પણ ને, કોઈ પણ કામમાં ધગશ હોવી જોઈએ. પેલું કહેવાય ને આમ ઉતરેલા મોઢે કામ કરે એમ નહીં, ધગશ અને ધીરજ પણ, ખોટી ઉતાવળ પણ નહીં, ધગશ અને ધીરજથી દખાવનાર, ધર્મનો ધારક એટલે સમ્યક દ્રષ્ટિ, ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. એ ધન્ય પુરુષ છે. બાકી બહારમાં અમે આ બહારના લૌકિકમાં બધા કામોની ધૂણી દખાવી છે અમે તો. સમજે ને? ગુરુદેવશ્રી જેમ કહ્યું કે અમે 17 વર્ષે દુકાન ઉપર બેઠા ને બેઠા ના બેઠા બરાબર, અમે દુકાન પર પણ શાસ્ત્ર વાંચતા. હું તો શાસ્ત્ર વાંચું અંદર બેસીને, અને ગામમાં સાધુ આવે તો ચાલ્યા જઈએ. 22 વર્ષે તો દુકાન છોડી દીધી. 5 વર્ષ પણ દુકાન ઉપર બેઠા ન બેઠા. અને આપણે એવું તો નથી ને, 20 વર્ષથી દુકાન ઉપર આપણે બેઠા છીએ. બીજા શબ્દમાં કહેતો કે 22 વર્ષે ગુરુદેવશ્રી તો દુકાન ઉપરથી રજા લઈ લીધી અને આ ધર્મની દુકાન ચાલુ કરી. ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધધકતી ધૂણી દખાવી, વર્ષોના વર્ષો સુધી આ ધૂણી દખાવી. આ જીવની શું સ્થિતિ છે અજ્ઞાનીની? એ 20 વર્ષથી જ્યારથી થોડો સમજતો થયો ત્યારથી એને આ બહારમાં પાપના ધંધાની ધૂણી દખાવી છે. એકમાંથી બીજી ઓફિસ ને બીજામાંથી ત્રીજી ઓફિસ, અને નથી પેલા બધું વૃક્ષ બધું આમ. હવે આને પાપની એવી ધૂણી દખાવી છે. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનની ધૂણી દખાવી છે અજ્ઞાની જીવે. હવે એ ધર્મનો ધારક નહીં, મિથ્યાત્વના મહાપાપનો ધારક. અને એ ધન્ય નહીં. ટોડરમલજી સાહેબના શબ્દોમાં એના અભાગ્યનો મહિમા અમારાથી નથી કહ્યો જતો. આ બધો જે બહારમાં ફેલાવો કર્યો છે એ ક્યાંક ને ક્યાંક અંદરમાં મર્યા પછી કોઈ કીડા વગેરેમાં, મચ્છર વગેરેમાં, કરોડિયામાં, એવી કોઈ જગ્યાએ એ જે બધી ગણતરી કરે છે ને, આ મારી મિલકત, ત્યાં કોઈ જગ્યા ઉત્પન્ન થઈ જશે. આ એક બાજુ અહીંયા શું કહેવા માંગે છે, તને કેવો યોગ મળ્યો છે અને તને બહારથી અંદરમાં નિવૃત્તિ લેવાનો ભાવ ન આવે. અને એટલે આપણે હંમેશા કહીએ છીએ તારી બેઠક ઉઠક જ એવા લોકો સાથે છે ને કે તને એમ જ કહે છે કે તમારે આમાં કઈ નથી કરવાનું, તમે જરાક થોડુંક આટલું કરો, 2 પેપરમાં ખાલી સહી કરવાની છે, અને તમારે આમ તમારી ભાષા શું કે લોકમાં લાગે બખ્ખમ બખ્ખા શું કહેવાય, તમે ઢગલો રૂપિયા મળશે, નુકસાનનો તો પ્રશ્ન જ નથી. અરે એ તો બધી છેતરપિંડીની વાતો છે. 2 સહી કરવાની છે, તમારું આખું દિમાગ લગાવવું પડે. ત્યાં પછી એમ કે એકાદ વખત આવજો ખાલી જગ્યા ઉપર, સમજાય છે કે નહીં? એકાદ વખત ત્યાં આવજો, ઉદ્ઘાટનમાં આવજો, ફલાણામાં આવજો, ફલાણું આપણે ખાલી ગેટ ટુગેધર બધા પાર્ટનરોનું રાખ્યું છે. અરે એ બધી લપસંદર છે બધું. અંદર પછી એ બધી વસ્તુ આમે તારે પેલું ગમે તો છે જ.
વાત પૂરી થઈ જશે. પછી તું એવું નક્કી કરીશ નહીં આ લાસ્ટ, હવે આના પછી બીજું નહીં, આ લાસ્ટ, હવે આના પછી બીજું નહીં. સરવાળે તો આ કદાચ એવું ના હોય કે આ મનુષ્ય પર્યાય ત્રસ પર્યાયની છેલ્લી પર્યાય હોય એવું એ લાસ્ટ હોય એવું એ ના બને. પછી છેલ્લી પર્યાય હોય એવું એ બને ને. તું લાસ્ટ કરે છે. આ એક બાજુ અહીંયા કહે છે દ્રવ્યનો પાકો પક્ષ અંદરમાં આવવો જોઈએ, અંદરમાં ભગવાન આત્માનો પાકો પક્ષ આવવો જોઈએ. ને લખ્યું પર્યાયનો અનાદિનો પક્ષ છૂટી જવો જોઈએ. પર્યાયનો અનાદિનો પક્ષ છૂટી જવો જોઈએ. તો ખરેખર તો આ અનાદિનો પર્યાય બુદ્ધિ છે. હું પર્યાય જેવડો છું, બહારમાં સંયોગો પ્રાપ્ત થયા તો એવો જે હું પોતાને મને માનું છું, શું કે ચેરમેન છું કે ડાયરેક્ટર છું ને આસિસ્ટન્ટ મેનેજર છું ને ફલાણું છું ને, હવે એ બધું કચરો અંદરમાંથી કાઢવાનો છે. એની જગ્યાએ એ કચરાને તું પાણી આપતો જાય છે. તો મોટો અપરાધ કરી રહ્યો છે, તારા પોતાના સાથે અપરાધ કરી રહ્યો છે. તારા પગ ઉપર તું પોતે કુહાડી મારી રહ્યો છે. શ્રીમદજીએ લખ્યું છે ને, જિંદગી ટૂંકી છે, જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. એટલે કહે છે પર્યાયનો, પછી લખ્યું છે અનાદિનો પક્ષ, અનાદિકાળથી પ્રાપ્ત પર્યાયમાં તન્મય છે. અને લખ્યું ને, જો વાસ્તવમાં દ્રવ્યનો પાકો પક્ષ આવી જવો જોઈએ, પર્યાયનો અનાદિનો પક્ષ છૂટી જવો જોઈએ. પર્યાયનો અનાદિનો પક્ષ જે છે, એ ટોડરમલજી સાહેબે લખ્યું કે પ્રાપ્ત પર્યાયમાં આ જીવ તન્મય થયો છે. અનાદિનો પર્યાય બુદ્ધિ છે, પર્યાય જેવડો જ પોતાને માને છે. અને એને તોડવા માટેના આવા અવસર આવ્યા, અને એ વખતે તું અંદરમાં દ્રવ્ય સ્વભાવમાં અહમ બુદ્ધિ કરવાના ભાવ ન થવાની જગ્યાએ પ્રાપ્ત પર્યાયની અંદર જ રોકાયા જાય છે. તો ભાવ તો પૂરો થઈ જશે. પછી આ અવસર ક્યાં મળશે? આગળ કહે છે 439 કહેજો, અંદરમાં તો કઈ દેખાતું નથી અને સ્થિરતા થતી નથી, તેથી સાંભળવાનો ભાવ રહે છે. શું કરીએ? અંદરમાં અમે જો કઈ દેખાતું નથી, સ્થિરતા થતી નથી, સાંભળવાનો ભાવ રહે છે. શું કરીએ? સમાધાન, આમાં તો વ્યવહાર શ્રદ્ધા પણ ન આવી. સાંભળવાનો અભિપ્રાય જ ન હોવો જોઈએ. લો, સાંભળવાનો રાગ થવો અને અભિપ્રાય થવો બંનેમાં બહુ ફરક છે. સાંભળતા જ આ તરફનો પ્રયાસ ચાલુ થઈ જવો જોઈએ, અંતર્મુખપણાનો. શું કહેવા માંગે છે અહીંયા? સમજાય છે કે નહીં? આને પહેલેથી શું કહેવાય ને, પહેલેથી આવી જ પ્રકારની માનસિક ધારા લઈને બેઠો, મગજની અંદર, એટલે અથવા પોતાના જ્ઞાનમાં આવી રીતે સ્વીકાર કરીને ચાલે છે કે પહેલા તો સાંભળવું, આપણે પહેલા સાંભળવું. સમજાય છે કે નહીં? તો એવું નથી કેવું અહીંયા ગાડી પહેલા સાંભળવું એમ નહીં, તે તો અભિપ્રાય સાંભળવાનો રહ્યો. પહેલા સાંભળવું નહીં, મોક્ષાર્થી પુરુષે પહેલા નંબરમાં પ્રથમ તો આત્માને જાણો. આમ હોવું જોઈએ, આત્માને જાણવો. મારે પહેલા આત્માને જાણો. સમજાય છે કે નહીં? પ્રથમ તો આત્માને જાણવો. અને આત્માને જાણવો છે ને, તો એની પાછળ સાંભળવું આવે વસ્તુ અલગ છે. પણ પહેલા સાંભળવું, બેમાં ફરક છે. પહેલા સાંભળવું ને પહેલા આત્માનો અનુભવ કરવો. તો પહેલા મારે આત્માનો અનુભવ કરવો છે ને એની પાછળ સાંભળવું, એ બરાબર વસ્તુ છે. પણ પહેલા સાંભળી લઉં અને પછી આત્માનો અનુભવ, તો એ તો આખી બંનેમાં ઘણો ફરક પડી ગયો ને ત્યાં આગળ. એટલે પ્રવચન સાર 86 ગાથામાં પણ એ જ કહ્યું, સ્વાધ્યાય કરવાની જે વાત કરી, તો ત્યાં પણ એમ જ કહ્યું કે આત્માના અનુભવની મુખ્યતાથી સ્વાધ્યાય કરવાની વાત કરી. અને એ જ વસ્તુ છે કે દ્રવ્યનો પાકો પક્ષ આવવો જોઈએ. બધી બોલોમાં એ જ ઊભું થાય છે. ત્રિકાલીની દ્રષ્ટિ હોવી જોઈએ. ભગવાન આત્માનો અનાદિથી જે પક્ષ નથી આવ્યો એનો પાકો પક્ષ આવવો જોઈએ. બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. હવે એનું બળ આવ્યું નહીં અને પેલા સાંભળવાનું બળ આવી ગયું. મુખ્યતા સાંભળવાની થઈ ગઈ, અધિકતા તે સાંભળવાને આપી, એટલે તો પરાશ્રી દ્રષ્ટિ થઈ ગઈ. પહેલા નંબરમાં અહીંયા મારે આત્માનો અનુભવ કરવો છે. એ કહે છે, જો
સમાધાન કર્યું ને, આમાં તો વ્યવહાર શ્રદ્ધા પણ ન આવી. લો, વ્યવહાર શ્રદ્ધા માને તે તારી વ્યવહારથી તે સમજ્યું છે જ કંઈ ખોટું સમજ્યું છે, સાંભળવામાં જ તારી ભૂલ છે. વ્યવહાર શ્રદ્ધા પણ ન આવી. સાંભળવાનો અભિપ્રાય જ ન હોવો જોઈએ. સાંભળવાનો રાગ થવો અને અભિપ્રાય થવો બંનેમાં બહુ ફરક છે. પણ શું કહેજો, સાંભળતા જ આ તરફનો એટલે અંતર્મુખપણાનો પ્રયાસ ચાલુ થઈ જવો જોઈએ. તો એ પ્રમાણે હોય તો કામ બને છે. બાકી તો અનંતકાળ જીવનો નીકળી ગયો. સર્વ આત્માથી જીવો આ પ્રમાણે પોતાના ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માનો પાકો પક્ષ કરી અને અનાદિની पर्याय बुद्धि पामरता ने तोड़े एवी मंगल का। अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के बोल नंबर 436 से लेकर बोल नंबर 439 तक के बोलों की चर्चा का लाभ लिया, जिसके अंतर्गत आज हमने ये समझा कि वर्तमान में जीव को दुख लगे तो प्रयास करना चाहता है और वह सुखी हो सकता है। वर्तमान में दुख लगना चाहिए, लेकिन यदि जो धारणा में ही संतुष्ट हो गया तो फिर उसे दुख नहीं लगता और फिर वो प्रयास भी नहीं करता है। वर्तमान में दुख होने पर ही दुख नहीं लगता, इसका कारण यह है कि उसे धारणा ज्ञान में ही संतोष वर्तता है, जिससे सुख के लिए प्रयास चालू ही नहीं होता। दूसरे 437 नंबर के बोल में इधर की दृष्टि होती है, इधर की माने त्रिकाली की दृष्टि होती है तो पर्याय अपेक्षा मुक्ति चालू हो जाती है। मुक्ति चालू होने का क्या मतलब, मुक्ति चालू माने द्रव्य दृष्टि की अपेक्षा से भावी नय की अपेक्षा से वह मुक्ति हो ही गई है, ऐसा समझना चाहिए। और 438 नंबर के बोल के आधार से हमने जाना कि असल में द्रव्य का पक्ष आ जाना चाहिए, अनादि का पर्याय पक्ष छूट जाना चाहिए। तो पर्याय पक्ष कब छूटेगा, जब द्रव्य की दृष्टि होगी तभी पर्याय पक्ष छूटेगा। स्वभाव अपेक्षा से हमें द्रव्य की दृष्टि सर्वप्रथम करनी चाहिए। और अंतिम बोल के आधार से ये समझा कि अंदर में तो कुछ दिखता ही नहीं, स्थिरता होती नहीं है, इसलिए सुनने का भाव रहता है। तब सुने कब, सुनने का भाव रहता है ना, तो इसमें व्यवहार श्रद्धा भी नहीं आई। अगर सुनने का भाव रहेगा तो व्यवहार श्रद्धा भी नहीं होगी, क्योंकि सुनने का राग होना और सुनने का अभिप्राय होना, इनमें दोनों में बहुत बड़ा अंतर है। यदि हम सुनने का राग रखते हैं तो हमारा काम नहीं बनता है। सुनने का अभिप्राय, सबसे पहले तो हमें आत्मा का अनुभव करना चाहिए, फिर सुनना चाहिए। सुनेंगे फिर आत्मा का अनुभव होगा, वो एक अलग बात है। अनुभव पहले करें और फिर सुने तो उसमें एक अलग प्रकार का रस परिपाक होगा। इस प्रकार का बहुत ही सुंदर ये बोल था। सभी बोल, एक एक बोल हम सभी को अंदर में डुबकी लगाने के लिए प्रेरणा दे रहे हैं, और वास्तव में अनुभव की बात ही हम सभी जान रहे हैं कि वस्तु का असली स्वरूप क्या है, और हमें बाहर में दृष्टि ना करते हुए स्वभाव की और सन्मुख दृष्टि होना चाहिए। इस प्रकार की बहुत प्यारी प्यारी सुंदर सुंदर यहाँ पे बोलों के माध्यम से चर्चा चल रही है। मैं जिन्होंने ये बोल तैयार किए हैं उनको आमंत्रित करना चाहूँगा। सर्वप्रथम मैं आमंत्रित करूँगा सरोज बेन संघवी बरोड़ा से, वो आएँ और अपने बोलों के माध्यम से लाभान्वित करें। મારું નામ સરોજબેન સંઘવી છે, બરોડા। દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ। જ્યારે દ્રવ્ય પરસ્પર તાદાત્મ્યમાં થાય છે ત્યારે થોડો કાળ રાગ આવે છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, એને આધાર રહેતો નથી। કાંઈ કરે તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિની થઈ જાય છે। કાંઈ કરે તો ગમે નહીં એમ જ હોવું જોઈએ। એક જ માસ્ટર કી છે, બધા શાસ્ત્રોમાં બધો સાર એક જ છે। ત્રિકાળીપણામાં અહમપણું જોડી દેવાનું। પૂજ્ય ગુરુદેવ શ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રાખી નથી, બધો પૂરેપૂરો ખુલાસો કર્યો છે। અનાદિકાળથી
ભટકતા ભટકતા જ્યારે અપરિણામમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત છું, એ જ એની ધન્ય પળ છે. बहुत बहुत धन्यवाद. મારું इसी प्रकार के बोलों की प्रस्तुति के लिए मैं आगे आमंत्रित करना चाहूँगा त्रुमा सतीह जी शाह बोरोवली से. जय जिनेन्द्र. तिरुमा सतीश शाह दहीसरથી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ ગ્રંથના આ 5 બોલ. બોલ નંબર 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે ત્યારે થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને કોઈ આધાર રહેતો નથી. બોલ નંબર 84. કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ જે કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈક કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. બોલ નંબર 90. એક જ માસ્ટર કી છે બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે. ત્રિલોકીપણામાં અહમપણું જોડી દેવાનું છે. બોલ નંબર 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. બોલ નંબર 290. અનાદિકાળથી ભટકતા ભટકતા અપરિણામીમાં અહમપણું થઈ ગયું કે હું તો સદા મુક્ત જ છું, તે જ જીવનની ધન્ય પળ છે. જય जिनेन्द्र. बहुत बहुत धन्यवाद. पुरुष वर्ग में मैं आमंत्रित करना चाहूँगा गुणवंत भाई बापी. जय दृष्टि द्रव्य दृष्टि प्रकाश बोल नंबर 39. जय दृष्टि પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. બોલ નંબર 84. કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. બોલ નંબર 90. એક જ માસ્ટર કી છે બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે. ત્રિકાળીમાં અહમપણું જોડી દેવાનું છે. બોલ નંબર 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું સ્પષ્ટ કર્યું છે કે એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. બોલ નંબર 290. અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પર છે. જય जिनेन्द्र. बहुत बहुत धन्यवाद. कम से कम पुरुष वर्ग में भी जागृति आ रही है और गुणवंत भाई ने हम सभी को पुरुष वर्ग के पक्ष से बहुत ही सुंदर बोलों की प्रस्तुति प्रदान करी. इसी प्रकार और भी मैं अनुरोध करूंगा कि महिला वर्ग तो हमेशा आगे रहते ही हैं, पुरुष वर्ग भी इस कार्य में आगे रहना चाहिए, ऐसी मंगल भावना. आप सभी से निवेदन है अपने स्थान पे खड़े होंगे जिनवाणी विनय करेंगे. निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है. नमो अरिहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जयाणम नमो लोहि सव्यसाहुणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जयाणम नमो लोहि सव्यसाहुणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जयाणम नमो लोहि सव्यसाहुणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जयाणम नमो लोहि सव्यसाहुणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जयाणम नमो लोहि सव्यसाहुणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जयाणम नमो लोहि सव्यसाहुणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जयाणम नमो लोहि सव्यसाहुणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जयाणम नमो लोहि सव्यसाहुणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जयाणम नमो लोहि सव्यसाहुणम. बोलिए द्वादशांगिन वाणी माता की जय. हम सभी ठीक 7:15 बजे
जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के साथ सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र।